આ હારું કપડા ગમે અહીંયાથી લ્યો, પર્સ આપણી અહીંયાથી કા પર્સ છે કોઈ બી લ્યો 150 રૂપિયા, ગમે ઈ લ્યો 150 રૂપિયા, 1 થી 8 તારીખ સુધીનો સેલ છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात. ગિરનારી માલિશ તેલ. આ તેલ એવું છે, રૂમાલ લો, રૂમાલમાં એક ટીપું નાખો, મચડો, સુવાટાડે આમ સુગંધ લઈ લો, 1 સેકન્ડમાં તમને રાતે નસકોરા બંધ. અત્યારે જો એક વ્યક્તિ નસકોરા લેતું હોય તો આખું ઘર જાગતું હોય, વ્યક્તિ સૂતો હોય પણ બીજા જાગતા હોય. એટલે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે જડીબુટ્ટીઓ ભેગી કરી અમારા ગ્રુપ વાળાએ, અને એને એક પ્રવાહી કરી અને ખાલી રૂમાલ લેવાનો. તમારી પાસે રૂમાલ છે તો તમને ડેમો બતાવું. ખાલી એક ટીપું લો અને આમ સુગંધ લઈ લો, સુવાટાણે નસકોરા બંધ. અને રિઝલ્ટ ન મળે તો આઈ નહીં પૈસા પાછા. તહેવારોનો સાચો આનંદ એ હસ્તકલામાં છુપાયેલો હતો કે જેનાથી બનાવેલી વસ્તુઓ આપણા ગૃહ સુશોભનની અંદર 4 ચાંદ લગાવતી. ટોડલે બાંધેલું એ તોરણ કહી દેતું કે દિવાળી નજીક છે, જન્માષ્ટમીનો તહેવાર આવે છે. કાનુડાના કપડાં હોય કે બધું એ આપણા ઘરના રહેલા વડીલો કે બહેનો પોતાના હાથેથી બનાવતા. હવે એ જમાનો ગયો, કારીગરો પણ ઓછા થયા. જુદ જુદ જગ્યાએ અમુક કારીગરો રહ્યા છે કે જે આજે પણ પોતાની એ હસ્તકલાથી અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છે. અને આપના માટે આનંદના સમાચાર એ છે કે આ તમામ કારીગરોને ભેગા કરીને એમની અલગ અલગ વસ્તુઓ તમને એક જ જગ્યા ઉપર અવેલેબલ થવાની છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો રવાપર એરિયાની અંદર આવું કંઈક નવીન હોય એટલે તમે સમજી જ ગયા હોય કે ઉમા હોલની અંદર હોય. એને એડ્રેસની જરૂર જ નથી, પણ છતાંય હું તમને કહી દઉં, આપણે રવાપર ચોકડીથી અંદરની સાઈડ આવી એટલે તરત જ રવાપરના ઝાપા પાસે જ આવી જાય ઉમા હોલ. મારું નામ દીપક ગોહિલ છે. ઓકે. અને અમે અલગ અલગ એરિયાના જે કારીગરો છે, જે ડિંડેક્સીના કારીગર છે, પ્લસ અમારે સખી મંડળના કારીગરો છે, આર્થિક મહિલા વિકાસના કારીગરો છે, ખાદી ગ્રામ ઉદ્યોગના કારીગરો છે. એ કારીગરો બધા ભેગા મળીને એક વિચાર કર્યો કે આપણે બી એક કંઈક કરીએ, એમ કે ગવર્મેન્ટમાંથી કેટલાક આપણે સ્વનિર્ભર રહેવું. એટલે અમે સ્વનિર્ભર માટે અમે 50 કારીગરો થઈ અને મોરબીમાં એક મેળાનું આયોજન કરેલું છે. હવે અમારે છે ને અલગ અલગ જગ્યામાંથી કારીગરો આવેલા છે. કચ્છમાંથી આવેલા છે, કચ્છી વર્ક લઈને આવેલો છે, પ્લસ સિરામિકને તમે પ્રોડક્ટ જોઈ શકશો, હેન્ડીક્રાફ્ટ જોઈ શકશો. અત્યારે રક્ષાબંધનનો તહેવાર છે, તમે પુષ્કળ સારામાં સારી રાખડીઓ લઈને આવ્યા છે. પ્લસ તમારે અત્યારે મંદિરોમાં હોય અગરબત્તી એવી એ શોભની વસ્તુ છે જે ભગવાનને પહેરાતા પુષ્પા છે, એ બધા ભાઈ આ લેતા. સવારે કેટલા વાગ્યાથી બધા બહેનો આવી શકે ને સાંજે કેટલા વાગ્યા લગી ચાલુ રહેશે? તો સવારેથી 10 વાગ્યાથી ચાલુ થશે ઓકે. અને રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે મોરબીવાસીને મારે નમ્ર વિનંતી છે, તમે એકવાર આવશો ને એટલે કંઈક ને કંઈક તમે ખરીદશો, કારણ કે વસ્તુ જેવી છે અમારી પાસે ખરીદવા જેવી. હા, અને અત્યારે પાછી સીઝન ખરીદવાની છે ને. આ બેન તો કે બધી જગો મોગો રાખડી બાકડી જમાવટ અમે હાથે ઘરે બનાવેલી વસ્તુઓ છે, હેન્ડીક્રાફ્ટની. હા, બધી. હા, આ બધી વસ્તુ અમે ઘરે બનાવીએ છીએ. આ બાજુની સાઈડ જામનગરની સ્પેશિયલ બાંધણીનું એમ ને? બંધેજ જામનગરનું બંધેજ. વાહ રે વાહ. શું આમાં કે રીતે આખું આ વખત તહેવાર ઉપરનું સ્પેશિયલ કલેક્શનમાં તમારી પાસે શું છે? સાડીમાં, ડ્રેસ મટીરિયલમાં, બંનેમાં એમ ને? પ્યોર ગજી સિલ્કમાં, જોર્જટમાં, આર્ટ સિલ્કમાં, બધી પ્રકારની બંધેજ સાડી, પ્યોર બંધેજ ટ્રેડિશનલ વસ્તુ રેડી કહેવાય લ્યો. એટલે મોરબી વાળા જામનગર ધક્કો ન થાય એ તમે એ વ્યવસ્થા કરી દીધી એમ ને? હું છું બગસરાજી બધી લાવેલો આઈટમ છે. ભગવાન માતાજીના હાર છે, એ પ્લસ કુંદનના હાર છે, બગસરાના સેટ છે, દરેક આઈટમ છે મારી પાસે. મોતીની બંગડી, પાટલા, દરેક આઈટમ છે. શું એ કલેક્શનમાં તો ખાદીના શોર્ટ ટોપ છે, બ્લાઉઝ છે, દુપટ્ટા છે, ચણિયા છે, કોટ સેટ છે, અને અહીંયા બીજી હાથસરની ઘણી બધી વસ્તુ લેડીઝો માટે મળી જશે. અત્યારે જેમ કે રક્ષાબંધન આવી રહી છે તો એની માટે રાખડીમાં પણ બહેનોએ ઘરે બનાવેલી ઘણી બધી વેરાયટી આમાં તમને જોવા મળી શકે. તમારી પાસે જે કલેક્શન છે કેટલી એજથી કેટલી એજની દીકરીઓ માટે, બહેનો માટે શું કાંઈ? મારી પાસે છે નાના 1 વર્ષના બાળકથી લઈને મોટા સુધીનું છે. નવરાત્રિ બહુ સારા હાલે. તમે અમારેથી ત્યાંથી મંગાવ્યો એટલે તમારો આભાર કહેવાય. વાહ. આ જૂના કારીગરો નવરાત્રી ટાણે ને વાર તહેવાર ટાણે તમારે પહેરવા હાટે બહેનોના અલગ અલગ કલેક્શન, પર્સ બર્સ હારા બધા. આ બધા ઘરે બનાવતા તમે? અમે અહીંયા પણ બનાવીએ છીએ, ઘરે પણ બનાવીએ છીએ, મટીરિયલ લઈ આવીએ છું. હા, સારું લ્યો. બેઠે બેઠે બનાવીએ પણ છીએ. વાહ. ની અંદર સાસુ માટે થેલી છે હાથની બનાવેલી. મંદિરે જાતા માટે રાખે ને આઈલે રાખે. પૂજા માટે આસન છે. હા. ઊનના પવિત્ર ગણવામાં આવ્યા. ઊન છે ને તે પૂજા માટે. એમ ને? આ રૂમાલ છે પૂજા માટે, પ્રસાદ ઢાંકવા માટેનો. વાહ. અમે બધું હાથે બનાવી છે સર.
એમ ને તમે તો નવરાત્રીનું આખું કલેક્શન ભેગું કરી નાખ્યું. વાહ અમે રે. જાતે જ બનાવીએ છીએ નવરાત્રીની બધી આઈટમ મળી જશે ચણિયા ચોલીથી માંડીને તોરણ છે ચણિયા ચોલી છે કોટી છે હા હા અને જેન્ટ્સ છે ધોતી અને કોટી આવે છે એ જેન્ટ્સ ડ્રેસ બધી ડ્રેસ ટોટલી ચણિયા ચોલીની નવરાત્રીમાં જે પણ આઈટમ ચાલે છે એ બધી અમે બનાવીએ છીએ. સારું ને. આ બધું હાથેથી બનાવે હાથેથી બનાવેલી છે. હું અમદાવાદનો છું. પોતાનું હા. હેન્ડમેડ છે આપણું. વાહ. લેડીઝ જેન ચપ્પલ સેન્ડલ મોજડી બધું આઈટમ મળશે નાનાથી મોટા બધા હા. માટે. હા પણ ખરેખર આ વખતની જન્માષ્ટમીની અંદર ડોક્ટર ચપ્પલ આવશે લેડીઝમાં ગાદી સોફ્ટ પોચી પગના આરામ માટે ડોક્ટર ચપ્પલ કહેવાય એને છે એમ? અને વર્ષ સુધીની ગેરંટેડ વસ્તુ આવે છે મજબૂત ડ્યુરેબલ આવે. બરાબર. અને ભગવાનના વાઘામાં અવનવી વેરાયટી છે. વાઘામાં 1100 વેરાયટી છે અને મુકુટમાં 151 વેરાયટી છે. તથા તોરણ પીછવાઈ ભગવાનની બધી આઈટમ મળશે. ઝૂલા પાટલા બાજોટ સિંહાસન હા. બધું મળશે. ક્યાંથી તમે? હું વડોદરાથી આવું છું. આ વડોદરા આખું આયેલી વખ શું આવ? બસ મોરબી વાળાને એક જ નમ્ર વિનંતી છે કે અમે તમારી આશાએ આવ્યા છે તો આખું મોરબી આવો અને અમારી ખરીદી કરો એટલે બીજી વખત આને તો સારું કલેક્શન લઈને તમને બતાવશું પણ તમે આવો અને ખરીદી કરો. આ બધા અલગ અલગ એરિયામાંથી આવ્યા છે કચ્છમાંથી સૌરાષ્ટ્રમાંથી બોમ્બેથી રાજસ્થાનથી તો બધાની ખરીદી કરવા નમ્ર વિનંતી છે અમારી.